वृषभजिन शांति अगहरो तथा नेमि पार्श्व प्रभु मम सदा मंगल करो। महावीर स्वामी भुवनपति कापो कुमति ने चिरासे साजेते सकल मुझ आपो सुमति ने। अरहंतो भगवंत इंद्रमयता सिद्धार्थ सिद्धिसिता आचार्य जिन शासन नथि करा पूज्या उपाध्याय का श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाधारका पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम कुर्वन्तु वो मंगलम। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વતનાવૃત વંચાય છે 12મું પાનું 95મું બોલ। સ્ત્રીઓના રૂપ ઉપર લક્ષ્ય રાખો છો તે કરતા આત્મ સ્વરૂપ પર લક્ષ્ય દો તો હિત થાય। ફરી સ્ત્રીઓના રૂપ પર લક્ષ્ય રાખો છો તે કરતા આત્મ સ્વરૂપ પર લક્ષ્ય દો તો હિત થાય। જેને આત્મિત કરવું છે એને આત્મ સ્વરૂપ જાણવું જોઈએ અને આ બધી વિકારી વસ્તુઓ નાશવંત વસ્તુઓ જે ખરેખર સુખ નથી એને આપણે માની બેઠા જ છે એમાં જો રહીશું તો સાચા સુખથી વંચિત રહીશું। સ્ત્રીઓના રૂપ પર લક્ષ્ય રાખો છો। કવિઓ કુત્સિત કવિઓ ખોટો વખાણ કરે છે। આ શરીર ગંદુ છે, સામું શરીર ગંદુ છે, ગંદવાળનું પોટલું છે, એમાં શું ભરેલું છે, શેનો મોહ થાય છે। કવિઓ ખોટો વર્ણન કરે છે, આ જીવને ખોટથી ચડાવે છે। જોઈએ તો વૈરાગ એવું છે, ઉપરની ચામડી કાઢી નાખે તો જોવાનું ના ગમે, ઉપકા આવે એને આ જો કલ્પનાથી શોભિતું માને છે। આ શરીર ગંદુ છે, સામૂહિક ગંદુ છે। રૂપ પર લક્ષ્ય રાખ તે કરતા આત્મ પર લક્ષ્ય દો તો હિત થાય ને। આત્મ સ્વરૂપ એટલે અનંત સુખનું ધામ, સર્વશ્રેષ્ઠ પદાર્થ। આ જગતમાં આત્માથી શ્રેષ્ઠ કોઈ પદાર્થ નથી। એને મૂકીને આ અનિત્ય નાશવંત ગંધાતું એમાં કેમ મોહ થાય છે? સાચું સુખ તો આત્મામાં છે। આત્મા એટલે સુખ, સુખ એટલે આત્મા। અને તે ક્યારે જણાય? જ્ઞાન થાય ત્યારે। અને જ્ઞાન ક્યારે થાય? પર પદાર્થો પ્રત્યેનો મોહ મૂકો ત્યારે। નથી નથી 96મું ધ્યાન દશા પર લક્ષ્ય રાખો છો તે કરતા આત્મ સ્વરૂપ પર લક્ષ્ય આપશો તો ઉપશમ ભાવ સદિત થશે અને સમસ્ત આત્માઓને એક દ્રષ્ટિએ જોશો, એક ચિત્તથી અનુભવ થશે તો તમને એ ઈચ્છા અંદરથી અમર થશે। એ અનુભવ સિદ્ધ વચન છે। કૃપાદેવ અનુભવેલી વાત કરે છે। શું કહે છે? ધ્યાન દશા પર લક્ષ્ય રાખો છો તે કરતાં આત્મ સ્વરૂપ પર લક્ષ્ય રાખશો। ધ્યાન શાનું કરશો? જે કોઈ પદાર્થનું ધ્યાન કરશો તો નાશવંત છે, તે મેળવા જેવું નથી। મેળવજો તો આત્મ સ્વરૂપ છે અને તેમાં જો લક્ષ્ય રાખો તો સાચું સુખ પ્રાપ્ત થાય। અને બાકી બીજામાં તો ધ્યાન રાખશો આત્માનો સમય તે નકામો ગયો, આત્માને દુર્માર્ગે દોર્યો।
જો આત્મ સ્વરૂપમાં ઉપશમ આવે એટલે એના અવગુણો ઓછા થઈ જાય, ક્ષાયક થાય તો અવગુણો નાશ પામી જાય, સદભાવથી થશે. અને સમસ્તા આત્માને એકઠી દોષો પછી બધા આત્માઓ સરખા છે, કોઈ નાનો મોટો નથી. સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. નાનામાં નાનો કુંથવાનો જીવ અને મોટો ઇન્દ્ર પણ બધા જ્ઞાન અપેક્ષાએ આત્મ અપેક્ષાએ એક સરખા છે. પેલો જીવ કર્મથી દબાઈ ગયેલો છે અને કંઈક પુણ્યનો પ્રભાવ છે તે સારો દેખાય, બાકી બંને આત્મા છે. એમ દરેકને જ્યારે આત્મા જુએ, પરમાત્મા જુએ તો કોની જોડે વેર કરે? ને કોઈની જોડે વેર ઝેર કંઈ કરવાનું નથી. પ્રેમ કરો. આ આત્મા મારી આત્મા પ્રભુ શ્રી કહેતા. આત્મા જુઓ, અંદર બહારને જોઈશો તો પાર નહીં આવે. કોઈ જીવના અવગુણ જુઓ એના કરતા આત્મા જુઓ. અવગુણ આપણને લાગે છે એનાથી ગુણ છે. જે ધ્યાન દશા પુલક કેટલા ધ્યાન કરે, પણ શાનું ધ્યાન કરશો? વસ્તુને ઓળખ્યા છો ક્યાંનું ધ્યાન કરશો? કોઈ ધ્યાન કરો જીરાફનો, પણ જીરાફ દીઠો નહીં, ધ્યાનમાં આપો. અથવા તે લક્ષ્ય નથી. વસ્તુનું ઓળખાણ થાય અથવા વસ્તુની તાલાવેલી હોય તો તે ધ્યાન ઉપયોગી છે, પણ તે વસ્તુ તાલાવેલી નથી. ભૂખ્યો શાનું ધ્યાન કરે? ખીચડીનું. એને એનું માધ્યમ છે, એની એને ભૂખ છે, એની તાલાવેલી છે. કુંવારો બૈરીનું ધ્યાન કરે કે મને બૈરી મળે ક્યારે? લોભિયાના પૈસાનું ધ્યાન. એમ જેને મહત્વ લાગ્યું તેનું ધ્યાન થાય. જેનું એને મહત્વ નથી, એનું લક્ષ્ય નથી, એનું ધ્યાન સીધે કરે. ધ્યાન કરો તે ધ્યાનમાં આંખ બંધ કરતો શું દેખાય? આખી દુનિયા દેખાય. ઉગાડ્યા વખત દેખાય એટલું દેખાય, આંખ બંધ કરે એટલે બધું દેખાય. તો ધ્યાન શાનું કરવાનું? આત્માનું. તો આત્માનું ધ્યાન કરવા માટે અત્યારે તો જ્ઞાની પૂરતી મુખ મુદ્રા અથવા તો પ્રત્યક્ષ હતો તે સિવાય બીજા કોનું ધ્યાન કરશો? અને બીજું ધ્યાન કરો તોય થાય નહીં, કારણ કે મનમાં જેનું માત્ર એનું ધ્યાન થાય. છોકરાઓને નિશાન ભણાવે ત્યારે માત્ર છોના મન ધ્યાન રાખો તે ચૂપ થઈ જાય, પણ મન તો ઘેર ગયું હોય કે ઘેર જઈશું એટલે મારી ગંગાબાઈ ભજ્યા કહીશું. આમ પાટિયામાં જોતો હોય, માતાને હમ જોત પણ ચિત્ત ગયું છું. જેનું તેને પ્રેમ હોય તેનું એને ધ્યાન થાય. એટલે ધ્યાન દશા પર લક્ષ્ય રાખો છો તે કરતો આત્મ ઉપર લક્ષ્ય રાખો. એક સંન્યાસી બાબુ ફરતો ફરતો એક ગામમાં ગયા. તે ત્યાં પટેલને ત્યાં ગયા. પટેલે તેને ખીચડી કઢી ખાવાનું આપ્યું પટલાણીએ. તે રાજી થયા, પણ એવી સરસ કઢી ખાધી યાદ રહી ગઈ કે કઢી તે કઢી ખાવી પડે. પછી તેથી બીજે વિહાર કરી ગયા, ફરતા 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 પણ પેલી કઢી ધ્યાનમાં રહી ગયેલી. આવી કઢી કદી ક્યાં ખાવા નથી આવી. ફરતા ફરતા કેટલે વર્ષથી તે ઘેર આવ્યા. પેલી પટલાને કહે છે, उस दिन तूने कड़ी खिलाई थी, ऐसी कड़ी खिला दे. तो मारा मन तो याद ही नहीं तुमने कई कड़ी के पर चालो ऐसा તમે कड़ी बनाવો. तो मारा कोणा બેસી ગયા ધ્યાનમાં. આ મનમાં શું છે? કડી થશે એટલે ખાઈશું.
આમ ધ્યાનમાં તો બેઠા, આંખો મીચી દીધી, પછી ધ્યાન લાગી ગયું. ખેતરમાંથી ઘાસના પૂળાનો ભોર આવ્યો, તે છોકરોએ નોકો થઈને ગોઠી દીધું. પેલા મારા તો તળે, પેલી ભાઈ તો કઢી કરીને આવી, મહારાજના દીઠા નહીં કે વાર થઈને મહારાજ જતા રહ્યા છે. પછી 2-3 મહિને ઢોરોને પેલું ઘાસ ખાતો ખોતો ખૂણો ખાલી થયો અને મહારાજની સમાધિ ઉતરી. કડી હો ગઈ ઉતારી. 3 મહિના શાનું ધ્યાન કર્યું? કડીનું ધ્યાન. તો વસ્તુ પ્રત્યે પ્રેમ થાય અથવા ગુરુ ગમે થાય, બાકી પોતાની મેળે થાય નહીં. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. તરંગ ધ્યાન હોય તો એમાં બીજું બધું ભૂલી જાય, એમાં ચિત્ત રહે. એક ચિત્ત થયો હોય, જેમ પેલો અર્જુન વડવેદન કરતો હતો પાનનું, બીજું કહ્યું એ જ એક ચિત્ત થઈ ગયું. આ તો ડાફરીઓ મારે છે, અનુચિત થાય. અને જ્યારે એક ચિત્ત થાય બધું ભૂલી જાય, બીજુંને ખ્યાલ ના રહે. ગમે ધ્યાન કે ધ્યાન શાનું કરે. શેઠ કટાશ્રમ બેસીને મેળે સામાયિક કરતા હતા, અને કોઈક પૂછવા કે શેઠ ક્યાં છે, ત્યારે વહુએ કહ્યું કે શેઠ તો ઢેડવાડી ઉઘરાણીએ ગયા છે. શેઠ તો મેળે બેઠેલો સાંભળ્યું કે બહુ જૂઠું બોલી, પણ તો હવે સામાયિક માટે ઊભું થવાય નહીં. એ પેલી ઘડી પૂરી થાય ત્યારે ઉઠાય ને. હવે ઉઠાય એટલે દૂધવાળો કંઈ બોલ્યા, આવું જૂઠું બોલો છો? કેવું હતું કે શેઠ તો સામાયિક કરે છે. બહુ ઘણી ડાહી શાણી હતી કે બાપા તમે સામાયિક તો તમારો જીવ ક્યાં ગયો હતો? ઢેડવાડી ઉઘરાણી કરવા. આવી ધ્યાન કહેવાય. ધ્યાન તો એમાં લાગી દો, બીજું ખ્યાલ જ ના આવે. એવું થવા માટે વસ્તુ પ્રત્યે પ્રેમ જોઈએ, અને થવા માટે સાચા ગુરુનું દોરવણી જોઈએ. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. બાદશાહ રસ્તે થતા નમાજનો ટાઈમ થયો એટલે શેતરંજી પાથરી નમાજ પડવા. એવામાં એક માણસ ઊંચું જોતો જોતો એને બોર્યું આગળ જતું છે ને, એટલે જતો તે શેતરી પગ પડ્યો. એ બાદશાહને ક્રોધ ચડ્યો, બોલાલો છે. એટલે માણસ તો ખેંચી લાય ને. બાદશાહ કહે છે તને ભાન નહીં? આમાં નમાજ પડે છે, છેતરી પગ મૂક્યો. પેલો કહે છે મારી ભૂલ થઈ, ગુનો. પણ મારી ભૂલ એમ થઈ કે મારી વાલી બૈરી આગળ જતી હતી ને, મારું ચિત્ત તો હતું. પણ તમે શું કરતા હતા? નમાજ પડતા હતા કે શેતરંજી હાથવતા હતા? ટૂંકામાં ધ્યાન શાનું થાય? જેના પ્રત્યે પ્રીતિ હોય તેનું. અથવા તો ધ્યાન શાનું થાય કે આપણે માથે કોઈક દેખાડનારો હોય તો, નહીં તો ધ્યાન શાનું થાય? ધ્યાન દશા લક્ષ્ય રાખો છો, તે કરતા આત્મસ્વરૂપ લક્ષ્ય આપશો તો ઉપશમ ભાવ. ઉપશમ એટલે ક્રોધાદી ભાવો દબાઈ જશે. ક્રોધ, માન, માયા, લોભ વિશે કશાય બધા આત્મલક્ષ્ય રાખો. અને સમસ્ત આત્માઓને, બધા આત્માઓને એક દ્રષ્ટિએ જોઈશું. કેવા? એક બધા એક સરખા છે, બધા પરમાત્મા છે, બધા મારા જેવા છે. મને દુઃખ થાય તેને થાય. આત્મા તો સ્વરૂપભૂતે શું? બધા પ્રાણીઓ મારા જેવા છે. તે બીજાને દુઃખ ન થાવ, મને ન થાવ.
મને દુઃખ થાય એવું એને થાય. એને ગાળ દેવાથી મને ગાળ ન ગયો, એને કેમ ગાળ દેવાય? મારું લૂંટી જાય ના ગયો, મારે કેમ લૂંટાય? મને લોહી નીકળે નથી, કોઈને કેમ લોહી કઢાય? આત્મા જેવો જો, પોતાના જેવો જો, આત્મા જ સ્વરૂપ પોતે છું, તો મારે બીજાને દુઃખી કેમ કરાય? આવું ક્યારે થાય? એને સાચો લક્ષ્ય થયો, આત્મલક્ષ્ય હોય ત્યારે. આ તો બસ હું બીજા મારી સેવામાં. આત્મા પ્રતિકૂળાની પરેશાન ન સમાતરે. પોતાને જે પ્રતિકૂળ અન્યને ન વાતરો. તમને ના ગમે એવું વર્તન બીજા પ્રત્યે ન કરશો. સમસ્ત આત્માને એક દ્રષ્ટિએ દોષો. એક ચિત્તથી અનુભવ થશે, એક ચિત્ત નથી થતો. એક ચિત્તથી અનુભવ થશે તો તમને જે ઈચ્છા અંદરથી અમર થશે. એ અનુભવ સિદ્ધ વચન છે. કૃપાદેવ કે છે મારી અનુભવની વાત છે. શું લખે છો? 96. ઉપશમ ભાવ એટલે વિતરાગ ભાવ. 97. કોઈના અવગુણ તરફ ધ્યાન આપશો નહીં, પણ પોતાના અવગુણ હોય તો તે ઉપર વધારે દ્રષ્ટિ રાખી ગ્રસ્ત થવું. બીજાના દોષના દોષો, બીજાના દોષો તમને નડે, તમારા દોષો તમને નડશે. આપણું ખેતર નેદવાનું મૂકીને કોકના ખેતર નેદવા બેઠા તો આપણું ખેતર પેલા નીંદણથી જડાઈ જશે. તો કોકનું કા ચોખ્ખ, તમારું ચોખ્ખું કરો ને. પારકાના ગુણો જોવા અને આપણા દોષ જોવા. દોષ જોઈએ તો દોષ જાય, અને પારકાના ગુણથી આપણા ગુણ આવે. એટલે આ જીવને બીજાના અવગુણ તરફ નજર કરે છે અને ચીંધે છે કે આવો, પણ સમાતળ કહું કરી પોતા તો 3 ગણી એના કરતું વધારે છે. કોઈના અવગુણ તરફ ધ્યાન આપશો નહીં. એનો અવગુણ મને નહીં નડે. હા, અવગુણ તરફ એટલામાં ધ્યાન આપજો એવું મારામાં ના આવી જાય. એટલું આપજો કે બિચારો અવગુણ કે દુઃખી થાય છે. પણ અવગુણ જોઈને નિંદા ના કરશો. એની જીવ સ્વભાવ દોષિત છે તો તેના પ્રત્યે વેરભાવ જવું તે અનુકંપાનો નાશ કરવા જેવું છે. પણ પોતાના ગુણ હોય તો તે વધારે દ્રષ્ટિ રાખી ગ્રસ્ત થવું. એટલે આપણા ગુણ કાઢી નાખવા, પારના ગુણ આપણે જોવા ને આપણા જોવા, અને હોય તો શું કરવું? એને કાઢી નાખવા. પોતાના ગુણ હોય તે ઉપર વધારે દ્રષ્ટિ રાખી ગુણસ્ત થવું. એટલે પોતાના ગુણ જોઈ કાઢી અને ગુણ મેળવવા. ગુણ લેવા, અવગુણ કાઢી નાખવા. 4 ભાવના કઈ છે? ગુણીશું પ્રમોદ, સત્વેશુ મૈત્રી. પેલામાં આવ્યું ને કે સત્વેશુ મૈત્રી, દરેક પ્રાણી પ્રત્યે મૈત્રી ભાવ. આ બધા મારા મિત્રો છે. જગતમાં કોઈ મારો વેરી નથી, કોઈ પારકો નથી. વસુધૈવ કુટુંબકમ. એમ રહેવાથી કોઈના પ્રત્યે દ્વેષ નહીં થાય. આ તો મારું હોય, બીજું બીજાનું, વિરાગ દ્વેષ થયા કરે અને રખડ્યા કરે. અવગુણ ગુણ લીજીએ નહીં, જો હોય બિરખ બબુલ. ગુણ લીજે કાલું કહે નહીં, છાયા મેં શૂળ. 52 ઝાડ
ઉપર કોટા છે, એક છોયડો પડ્યો તો છોયડો કોટાનો, પણ છોયડો છે ને કોટો નહીં, કોટો તો ઉપર છે, આપણને નડ્યો. અવગુણ ઉર લીજીએ નહીં જો હોય બિરક બબુલ, બબુલ એટલે બાવળિયાનું ઝાડ બિરક. ગુણ લીજે કાલું કે નહીં છાયામાં છોડ, ચાલો ઉપર પણ મને છાયા તો આપણું કપમાં આવે છે. એટલે કોઈના અવગુણ નહીં, ગુણ જુઓ. ગુણ જોશો તો ગુણ આવશે ને જોશો દોષ આવશે. અને જેને ગુણપ્રીતિ છે તે ગમે ત્યાંથી ગુણ શોધી લેશે. અને અવગુણ ગમે છે, અવગુણ જોશે. કાગડો ચોદા હોદે, ભેંસ કે ગાય કે બળદ ઉપર કરોડે બેસી અને ચોદું ખોતરે, ના હોય તો ખોતરીને ચોદું પાડે. હંસ છે તે દૂધ અને પાણીમાંથી પાણીને સ્પર્શે દૂધ દૂધ લઈ લે. અને બગલો છે તે પેલાનો ચારો નહીં ચલે, માનસનો મોતીનો, એ તો મઠલો જ ખાય. મત્સ્ય ભોગી બગલો મુક્તા પર દેખી તંતુ ન ભરે. એટલે જેને પોતાને સુધરવું છે તે બીજાના ગુણ જુએ, પોતાના અવગુણ જુએ. કોઈના અવગુણ તરફ ધ્યાન આપશો નહીં. પોતાના ગુણ હોય તે ઉપર વધારે દર્શન ગુણ થવું, ગુણવાળે છે. હા, ગુણમાં સ્થિર થવાનો ઉપાય જેવા થવું હોય તેવો અભ્યાસ કરવો. પરના દેહ અવગુણ વગેરે ન જોવા. અવ એટલે નીચે, સમ્યક્ત્વાદી ગુણોમાંથી નીચે આવું તે અવગુણ, નીચે આવ્યો અવગુણ. જ્યાં ગુણ હોય ત્યાં વૃત્તિ ટકે. ભગવાનમાં ગુણોમાં વૃત્તિ ટકે તો પણ ગુણ કહેવાય. ભગવાનના ગુણો છે. અઠ્ઠાણું, બંધાયેલાને જે પ્રકારે બાંધ્યો તેથી ઉલટી રીતે વર્તો એટલે છૂટશે. આત્મા બંધાયો છે. આત્મા મૂળ પરમાર્થ તો પરમાત્મા છે, પણ પોતાના જ કરેલા દોષોથી તે અવરાયો છે. કામ, ક્રોધ, વિષય, કષાય એ બધા અવગુણોથી ઢંકાઈ ગયો છે. કોઈ બાંધ્યો નથી, પોતે જ બંધાય. મકડી જાળ વિછાય કે ફસવા પૈયા, જેમ કરોળિયો પોતાની જાળમાં ફસાઈ જાય, એમાં પોતે જ કરેલો કુકર્મોથી પોતે ઢંકાઈ ગયો છે, અવરાઈ ગયો છે. તો શાથી બંધાયો છે? રાગ દ્વેષ જ્ઞાન. રાગ દ્વેષ એટલે બધા ગુણો, ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કશાય બધું. અને અજ્ઞાનને ઊંધી સમજણ છે. સમજણ છે પણ ઊંધી. શરીર તેવું ના પર પદાર્થો મારા અને પર પદાર્થો સુખી થવું. આ પર વસ્તુને પોતાની માનીને અને પોતાની માનવાને માટે કેટલા કેટલા પ્રયત્નો દસ્તાવેજ કર્યા, તો પર વસ્તુ પોતાની થાય નહીં. ગમે ત્યારે પણ આ દેહ રહેવાનો નથી, એ તમારો ન હોય. ભાડાની વેરને ઉલારી મેળ, ટાઈમ થશે એટલે એમાં નીકળી જવાનું છે. એને પોતાનું માન્યું એ ખોટી મોટી ભૂલ છે. મોટા મોટી ભૂલ હોય તો આ જ છે. પરને નિજ માની નિજને ભૂલી ગયો, સહયો એટલી દુઃખે ભૂલ દુઃખ અનંત જો. દેસરડો પરાયો રે સેંગું કો નહીં. એટલે શરીરને પોતાનું માને મોટા મોટી ભૂલ છે.
બીજી ભૂલ એની પાછળ છે. મોટા મોટી મૂળમાં ભૂલ્યા કે શરીર નથી ને આપણે શરીર પોતાનું માની, અને છતાં તમારું નહીં થાય. પારકી તે પારકી વસ્તુ, અને હું તો દુઃખ આપી ન જશે. સમસ્ત સંસાર સ્વપ્નવત છે, અને એને પોતાનું તમારું કદી થાય નહીં. અને કદી સ્વપ્નમાં સુખ આપે પાછળ દુઃખ આપીને થાય કે સાચું સુખ છે નહીં. એક માણસ રેલવેમાં મુસાફરી કરતો હતો. ત્યાં ગાડીના ડબ્બામાં બેઠેલો એક સ્ટેશન આવ્યું. એક જણ લોંબી પેટી સરસ રંગેલી પાટિયા મૂકી દીધી. આ જોઈ રહ્યો છે, પેટી સરસ રંગેલી. ગાડી ઉપરી પણ પેલો આવ્યો નહીં તો ભૂલી ગયો કોઈ પેટી. જોયું તો તાળું. આ પેલો તો બીજે સ્ટેશને આવ્યો નહીં એટલે કે આપણી પેટી આપણે કરી દઈએ. તો જોયું ત્યાં તાળું. પછી પાછું સ્ટેશન ઉપર કટલી દુકાને તારું લીધું. બે એક તારું લીધું, બે ચાવ્યો. ખોલ્યું નહીં. વાંધો નહીં, પેટી આપણી છે, ચાવી આપણી છે. પણ છતાંય પાછું એની લગેજ કરાયો અને પોચ લીધી. આવા પેટી વાપરીને ચાવીઓ છે ને લગેજ કર્યું છે. પેલો તો આવ્યો જ નહીં, ભૂલી ગયો હોય આમ ગમે. પછી એક સ્ટેશન આવતે પોલીસે આ પેટી કોની? મારી. કેમ? એનો કોઈ બીજો માલિક નથી. હું થઈ ગયો અને એની પાસે ચાવી હતી કે ચાવીઓ છે મારી પાસે લગેજ છે. ચાવીઓ હારી લગેજ જો કે મારી છે ને, ઉગાડો કે છે. ઉગાડ્યું તો એમાંથી નીકળ્યું મળદું. પારકી વસ્તુ પોતાની કરવાને માટે આટલા ખોટા દસ્તાવેજને પ્રયત્ન કર્યા પણ પોતાની થઈ નહીં. એમાં પારકી વસ્તુ આપણે પોતાની કરવા માટે લાખો પ્રયત્ન થવા જ નહીં. મૂકીને જતો રહેવાનો એટલું નહીં, એને તે શિક્ષા થવાની. પારકી તો પોતાની કેમ? આ ચોર, અને આ ચોર તો મુદ્દા માલ હાથે પકડાયો. માલ છે, દેખાય છે, ક્યાં હંતાડે? એમ આત્મા રાગ દ્વેષ જ્ઞાનથી બંધાયો છે. રાગ જ્ઞાન મૂકે તો છૂટે. જે રીતે બંધાયો છે તેથી ઉલટી રીતે છૂતરે. આમનો ફર્યો તો બંધાય, તો આમનો ફરતો ઉકલી જાય. છૂટવાનો એક જ માર્ગ રાગ દ્વેષ જ્ઞાન મૂકો. બંધાવાનો એક જ માર્ગ રાગ દ્વેષ જ્ઞાન કરો. બંધાયેલાને જે પ્રકારે બોધ્યો તેથી ઉલટી તે વર્તો એટલે છૂટશે. સ્વસ્થાનકે જવાનો ઉપયોગ કરજો. કયું સ્વસ્થાનક? શરીર નહીં. આત્મા પોતાના સ્વરૂપમાં આવે તે, દેહભાવ મૂકે તે. એનું ઘર જ જડ્યું નથી, અને રખડ્યો જ છે. અનંતકાળથી આ થણ્યો. વિના ભાન ભગવાન, સેવા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. કેમ આ થળ્યો? પોતાના સ્વરૂપનું ભાન નથી. સ્વરૂપનું ભાન નથી એટલે કોકના ઘરો પેચે તે મારે. પારકા ખેતરમાં જાય તો જોડિયા ખાય. એને પોતાનું જડતું નથી, તો જ્યાં જાય તો ટીચાય છે. અહીં ભાઈ ચાણી ઈસકે ઘેર જડતું જ નથી. સ્વસ્થાનકે જવાનો ઉપયોગ કરજો. કે પોતાને ઘેર ક્યારે જવાય? ઉપર બતાવો પહેલો કે તમે જે કારણે બંધાયા છો એ કારણ મૂકી દો. જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત. રાગ દ્વેષ અજ્ઞાનથી બંધાયા છો તો રાગ દ્વેષ અજ્ઞાન મૂકી દો. એમાં કોઈ સંપ્રદાયની કે કોઈની વાત આવતી જ નથી. તમે તમારા કરેલા કર્મોથી અવગુણોથી બંધાયા છો.
કોઈ મોજા નથી, ભગવાને મોજા નથી, કોઈ મોજા નથી. પોતે પોતાની મેળે બંધાયો છે. મકડી ઝાલ મીઠાઈ કે ફસવા પૈયા. સ્વસ્થાનકે દ્વારનો ઉપયોગ કરજો. નવું છે દેહાદ્યાસથી બંધાયો. હવે આત્મભાવ વર્તે, દેહને સુખી કરવામાં થશે દેહાદ્યાસ છે. એનું કારણ શું? દેહને પોતાનું સ્વરૂપ માન્યો છે અને સુખી કરવા પ્રયત્ન કરે. આત્મામાં ભૂલ છે, એનું કારણ માન્યતામાં ભૂલ છે. માન્યતા શું કે શરીરનું, એટલે શરીરને સાચવવા શરીરને ઠાઠો કર્યા કરે છે. પણ જ્યારે જાણશે કે શરીર હું નહીં, ત્યારે આત્માની સેવા કરશે. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી કોઈ મારો નથી, હું દેહાદી સ્વરૂપ નથી, હું કોણ? ત્યારે પ્રશ્ન ઊભો થશે. પણ તો ખોટા જવાબને સાચો માની બેઠો છે. સાચો જવાબ શોધવાનો પ્રયત્ન નહીં કર્યો. તમે કોણ? આ દેખાવ છું તે, આ શરીર, મારું નામ ફલાણું, મારું આટલું વજન, આટલો ઊંચો, આટલા રંગનો, આટલો અમુક જ્ઞાતિનો. એટલે અત્યારે દેહનું જે સ્વરૂપ એને પોતાનું માન્યું છે, ખોટો સરનામું આપે છે. બધું ખોટું છે. તું આત્મા નહીં, તું શરીર. તું શરીર નહીં, આત્મા છે. સ્વસ્થાનકે દ્વારનો ઉપયોગ કરજો. મહાવીરની ઉપદેશેલી 12 ભાવનાઓ ભાવો. કઈ 12 ભાવના આગળ છે? ભાવના બોધમાં પહેલે 35માં પાનું. હા, 35મું પાનું. પાનું પડશે. વૈરાગ્ય બોધિની કેટલીક ભાવનાઓ એમાં ઉપદેશીશું. વૈરાગની અને આત્મહિતૈષી વિષયોની શુદ્ધતા થવા માટે 12 ભાવનાઓ તત્વજ્ઞો કહે છે. આ 12 ભાવનાઓ વૈરાગનું કારણ છે. અને દરેક તીર્થંકર દીક્ષા લેતા પણ આ 12 ભાવના ભાવે છે. 12 ભાવના ભાવે છે, એને વૈરાગ થાય છે. એ જાણીને લોકાંતિક દેવો એમને કહેવા આવે છે કે ભગવાન તીર્થ પર તાવો. એક પેલી અનિત્ય ભાવના. શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવાર આદિ સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવું તે પેલી અનિત્ય ભાવના. આ બધા નાશવંત, આત્માનો શાશ્વત. આ બેનો મેળ ક્યાંથી થાય? બેની ભાઈબંધી તે બને, પણ અજ્ઞાનથી એની જ ભાઈબંધી કરી છે અને એને જ પોતાનું માન્યું છે. શરીર તમે નહીં, એ નાશવંત છે. કોઈનું શરીર કાયમ રહ્યું. વૈભવ આજે છે ને કાલે નથી. કરોડપતિ કાલે રોડપતિ થઈ જાય, ભીખ માગતો થઈ જાય. સગોદી શાલમના શેરીએ શેરીએ ભીખ માગતા આવી નહીં રે, બદલાઈ જશે. લક્ષ્મી ચંચળ આવે જાય, વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પ્રસંગ, આ બધી નાશવંત વસ્તુઓ. કુટુંબ, કોણ તો તું મૂકીને જઈશ, તે તને મૂકીને જશે. પરિવાર આદિ સર્વવિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશ, આત્મા નાશ પામતો નથી. ગમે તે દેહમાં જાય, દેહ છૂટે, આત્મા ન મરે. વપુ વિનાશી હમ થિરવાશી અપની ગતિ પકડેંગે. આત્માનો નાશ મારો થવાનો નહીં. મને શું ડર? ડર કોનો? કે જેને વસ્તુ નાશ પામવાની હોય તેને, પણ મારે તો નાશ પામવાનું જ નથી. શું ડર?
પણ તો પ્રથમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો 3 વારનો ભય ટાળ્યો. એવો લગ્ન કર્યું કે ધણી મરે એને રંડાપો આવે નહીં. ઋષભ જીનેશ્વર પ્રીતમમાં હરો ઓરણ સાહુ કાંત રીજો સાહેબ સંગ ન પર્યરે વાગે સાદી અનંત. સાદી એટલે શરૂઆત થઈ અને પછી એ છોડે જ નહીં કે મારો વર મરે ને મારો રંડાપો આવે નહીં. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એવું જેવું તો તે પેલી અનિત્ય ભાવ. બીજી અશરણ ભાવના. અશરણ એટલે આ જગતમાં કોઈ કોઈનું નથી, કોઈ કોઈને કંઈ કરી શકે એમ નથી. દેખાય ઉપલબ્ધથી પણ કોઈ કોઈનો રોગ નહીં લઈ લે, કોઈનું દુઃખ નહીં લઈ લે. મોદો થાય તો બીજો તે આપણી ફેરાવટા ખાય પણ તાવ ના લે આપણે, કે લઈ શકાતો જ નથી. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈને લઈ ના શકાય. તે ભોગવે એક સ્વાત્મા પોતે, એકત્વ એથી નય સુગ્ન ગોતે. એ ડાયા પુરુષો કે હું એકલો છું, એકલો છું, કોઈ કોઈનું નથી અને કોઈ શરણ થવાનું નથી. કોણ તમારું દુઃખ લે? ખરી વખત કોણ તને મદદ કરે? દરેક પોતપોતાનું સંભાળે અને સંભાળતા આવડે કોણ કઈ વસ્તુ પોતાની છે. આત્મા જે કોઈ પદાર્થ તેનો છે નહીં, શું સંભાળવાનું? આત્માની શું સંભાળ લેવાની? આત્મામાં અવગુણ ન પેશી થાય તે જોવાનું. ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે અવરાચી રહો, આત્મડાગ ના પડવા દેશો. એ આત્માની સાચવણી કહેવાય. આત્મા સાચો તેણે કે ખોટા ભાવ ન કર્યા. બાકી શરીરને શું વાંચવાનું? કે હાથો છો તો રહેવાનું નહીં, કોઠીમ કરશો તો મરી જવાનો અને એને મમ્મી કરશો તો મરી જવાનો, અમૃતમાં જબોડશો તો મરી જવાનો અને કન્ફ્યુઝની હોટેલમાં પેલા શીતાલયમાં નાખશો તો મરી જવાનો, રહેવાનો નહીં. આત્મા અધર્મર છે, શરીર વિનાશી છે. અતૃણ ભાવના એટલે કોઈ કોઈનું શરણ નથી. શરણ હોય તો મોટા રાજાઓ મરે, એને પૈસા ગણા, લશ્કર ગણો, વૈદો ઘણા, શું કામ મરે? પણ તે મર્યા. સિકંદર ગયો, સિકંદરના કરતાંય જેનું રાજમાં સૂર્ય નતા થમતો, પંચમ જોર્જ ગયો. એની પાસે શું નહોતું પણ કોઈ રોકી શક્યું? એની સત્તાની સેવ લાગી કે નહીં, એના રાજમાં શું નહોતો એનો તો રવા દો, તે ગયો. કોણ રહ્યો છે? આ દુનિયામાં કોઈ કોઈને મનોકતી શરણ નથી, કોઈ કોઈનું દુઃખ લઈ શકે એમ નથી. દરેક પોતપોતાનું સંભાળે. કોણ કોને મદદ કરે? બધા ડૂબતા છે તો બધા મરણના મોઢામાં છે, કોણ કોને સંભાળે? અને આ શરીર જેવું છે કે દરેકનું શરીર નાશવંત છે, એને સિદ્ધ હાચવવાના. નાશવંત શાશ્વત તે કરવાના, ગમે તેમ કોઈ મરવાનું મરવાનું છે. સંસારમાં મરણ સમયે જીવને રાખનાર કોઈ નથી, માત્ર એક શુભ ધર્મ સત્ય છે. શું? સર્વજ્ઞનો ધર્મ સુશરણ, સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાજ પ્રભાવાણી, અનાથ એકાંત સનાથ થશે, એના વિના કોઈને મોહ થશે. સાચું શરણ ધર્મનું કે હવે હું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ રહું છું. હવે હું રાજાનું, બૈરાનું, સગોનું શરણ રહું છું. ચાલે? પરભોમાં તમે આ સાતમા શરણ લીધો છે, સારા ભાવે મરીને સુખી થશો. નહીં તો હાય હાય બૈરું છોકરો હાય હાય કંઈ મરી જશો, અધોગત્ય થશો.
ત્રીજી સંસાર ભાવના. આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતા કરતા સર્વભોગ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ? એ સંસાર મારો નથી, હું મોક્ષમય છું એમ ચિંતાવું તે સંસાર ભાવના. ક્યાં રખડ્યો? 84માં કોઈ જગા બાકી રહી. અરે કીક જાય અનેક વાર ફરી વળ્યો. કાગડા, કૂતરા, પશુ, પંખી, ઝાડ, પાડ, માણસ, દેવ, ગતિ, તિર્યન, નિગોત બધે પર્યટન કરતા કરતા સર્વ ભોગ કીધા, કોઈ ભોગ બાકી નથી રાખ્યો. હવે ને જાત રગત બાકી નથી, બધે જાત કરી ચૂક્યો છે. અત્યારે ઘેરદા મને જે મુસાફર રે ચાલો નિજ દેશ ભણી. મુલક ઘણા જોયા રે, મુસાફરી થઈ છે ઘણી. હવે તમે ઘર ઘર બધે જોઈ લીધું છે. સંસારમાં પણ કરતા કરતા સર્વભોગ કીધા. એ સંસાર જનને તું ક્યારે છૂટીશ? આ બંધનમાંથી ક્યારે છૂટવા? રખડપટ્ટીમાંથી. એ સંસાર મારો નથી, હું મોક્ષમય છું એમ ચિંતવું તે સંસાર ભાવના. ચોથી એકત્વ ભાવના. આ મારો આત્મા એકલો છે, એકલો આવ્યો છે, એકલો જશે, પોતાનો કરેલો કર્મ એકલો ભોગવશે. અંતઃકરણ તેમ ચિંતવું તે ચોથી એકત્વ ભાવના. કરેલો કર્મ એકલો ભોગવશે, કોઈ હાથે નહીં જાય. અને એકલો તો ભોગવ, કોઈ ભાગીદાર નહીં થાય. અહીં બધા ભેગો થઈને વેચી ખાવ છો, પણ ત્યાં તો તારે એકલું ભોગવવું પડશે. લૂંટી લાવીને ઘર ચલાવતો હોય, પણ ઘરનો કોઈ ભાગીદાર નહીં. લૂંટી લાવે તું, પાપનો ભાગીદાર તું, અને માલ ખાનારા ખાઈ જશે. અન્યત્વ ભાવના. આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવું તે પોતની અન્યત્વ ભાવના. કોઈ કોઈનું નથી. દેખાય ખરી વખતે કોઈ ખપમાં આવ્યું નથી. બાપનો દીકરો મુસલમાન જતા હતા રસ્તે, ભયંકર ઘોર અંધારી રાત, અને બીક લાગે. વન વગડો જે સામેથી વાઘ દીઠો. વાઘ વખે બકરું, પણ આંખો તળકે વાઘ હશે એવું લાગે. તે બેને હાલચી પડતી કે બાપ મરી ગયા. આવે તે પેલો છોકરો છે, બાપની બાપ પાછળ જાય. છોકરાને મને કે બાપ મરી જાય તો હું જીવું, અને બાપના છોકરો મેં તો હું જીવું. એકબીજાની પાછળ જાય. પેલું હિશી તો તોંતો ઊભો છે, શિવ કે બકરું, પણ બી ગયા બે. એટલે પછી બાપે યુક્તિ કરી કે સુન બેટા, મેં મરું તો તેરી સગી માં રોડે, અને તું મરે તો પાર કે ઘર કી બેટી રોડે. હું મરું ને તો તારી માં રોડે, અને તું મર તો પાર કે ઘર કી બેટી રોડે. કોઈને મરવું નથી છોકરાને માટે, એ તો કે, પણ ખરી વખતે કોઈ કોઈનો નથી. અકબર બાદશાહ પૂછે છે બિરબલને, વાલા વાલું શું? કે પોતાનું શરીર. કે ના છોકરો વાલો? કે ના, કે છે હું ખાતરી કરી આપીશ. એક ઊંડો ઓઝ, ઊંડો કૂવા જેવું, એમાં મોદરી બચ્ચા હાથે ઉતારી દીધી. ચડાયું ના રહ્યું. પછી ઓઝમાં પાણી ભરવા માંડ્યું. એટલે પેલી મોદરી છે તે બચ્ચાને ઊંચું રાખ્યું, ખભે મેલ્યું, મોથે મેલ્યું. પણ પછી વધારે પાણી આવ્યું એટલે બચ્ચાને પગ તળે મૂકીને ઊંચી થઈ.
એટલે જો કોણ વાલું પહેલું, છોકરો કે પોતાનું શરીર પહેલું વાલું? મહાભારતના યુદ્ધ વખતે દુર્યોધન બધા મરી ગયા. ગોંધારી રડે. કઈ વાત ગોંધારી કે? હા, ફળ લેવાનું હતું. હા હા, એ ભૂલી તો વાતો બધી. એટલે કૃષ્ણ અને અર્જુન ઉભેલા કે મારી કાકી બિચારી કેટલી દુઃખી, ત્યારે બધા છોકરા મરી ગયા, રડે છે કે જવારે કે તો એને ખોટી છે, તો કે એને કોઈની પડી નહીં. તે એવું માયાથી બતાવ્યું. એના પેટમાં ભૂખ મૂકી. એ ભૂખ મૂકી તો રણ મેદાનમાં શું મળે? તો ઓંબો બી કુરવેલો, ઓંબો દેખાય, તે કેરી દેખાય તો એક આ થાકી પણ પહોંચાય નહીં. પગ ઊંચા કરે પહોંચાય નહીં. તે છોકરાનું મળદું ખેંચીને ઉપર ચડી, ત્યાં થોડુંક આગળ બીજું ખેંચીને ઉપર ચડી કે જો તારી કાકીને છોકરાવાળા છે કે એની પેટવાળું છે? કોઈ નથી. કોઈ કહે કે મારું એ વાત ખોટી છે, અને બાપે કહે કે હું તારા માટે રડું છું, વાત ખોટી છે. આ તો લઈ જવાતું નથી ને, એટલે છોકરા માટે મૂકી જ જાય છે. લઈ જવા તો શું કે તું તારું રડ જેવું મારું લઈ જઈશ. પાછું ઉપર છોકરોને બોણું બતાવે છે, અપાડું મેં તારી હર ભેગું, પણ લઈ નથી તો આપણો નવું આપીએ એમ. લઈ જવા તો લઈ જાય, અહીં ના રહેવા દે કંઈ, કારણ કે તું તારા રડ જેવું મારું લઈ જાય, પણ લઈ જવાતો નથી એટલે રહે છે. એક વાણિયો ઘણો પૈસો, દેશ પરદેશ પણ બધો વેપાર બહુ ચાલે. એની પાસે એક મુનિમ પાછો અહીંયા ધંધો આવે. તે એક વખત તો એ મોદો થયો, ત્યારે જમરાજાને લેવા આવ્યા. તો સમજવાની વાત છે એના જીવને. એ વાણ્યું કે નહીં આવું, કે હજુ તો જવાન જો છું ને સારું છે, મારું છે નું મરણ, તો ભૂલ થઈ છે તો આપણે જાઓ કે નહીં આવવાનો. અને હજુ મારે બાકી છે ઘણું કામ ને, કે 6 મહિનાની મુદત કે ના મળે. પછી તો ગયા ધર્મવાળા કરતો આ વાણિયો અઢીલો થયો. હર 6 મહિનાને એને કેસ આપી, કોઈને આપ્યા તો નથી, પણ 6 મહિનાની છૂટ આપી. 6 મહિનાથી પેલા જમરાજા આવેલા ને કે તમે પણ તમારે તો છૂટકો જ નહીં, તમારે નક્કી થઈ ગયું છે અમે ત્યાં ભંગ્યાને ઘેર પેટે ઉતરવાનું છે. જાણી ગયું તે વીર કરી રાખેલું કે આ બધું અમે ત્યાં ભંગ્યાના છોકરાની વહુને પેટે જે જન્મે એને મળે, બધું લઈ ગયું. એ 6 મહિનામાં તો વણીએ બધા પૈસા ભેગા કરી દીધા. કોના 98, 99, 95 લાવીને અને બધું તૈયાર કરી દીધું. 6 મહિના બાકી હતા ને, 6 મહિના પૂરા થઈ એટલે વણિયા તાવા મોદો થયો. વણ્યો કે આપણે જવાના ચોક્કસ. તે મોટા મુનિમને કહ્યું કે જો હું મરી જાઉં ત્યારે બધા ભેગા થાય, મારું બધું કારણ તો બધું થઈ રહે, ત્યાં જે છે આ બધું કવાટમાં તને ચાવી આપી, કદાચ હું મરી જઉં તો. એટલે વણે તો મરી ગયો, પણ 6 મહિને ફર્યા એટલે પછી છોકરા પરદેશ બધા આવ્યા, એનું બધી વિધિ કરી, પછી શ્રવણી થઈ અને બધા અગાઉ ભેગા થયા. તો પછી પૂછ્યું મોટા છોકરાએ કે બાપાએ કશું કહ્યું છે? હોવે કે છે, આ મને ચાવી આપી છે, તે જે ત્યાં કબાટમાં મૂક્યું છે. કબાટમાં ચાવી ખોલી તારે કાગળ ઉપર વેળ્યું. મોટો છોકરો વાંચવા બેઠો, મોડું વળી ગયું, પેલું હારી બુદ્ધિ બગડી. તે બીજાને વાંચવા કે આ બધું લઈ ગયો. ત્રીજો કે શું વીલ કર્યું છે?
લઈ જવાતું હોય તો કોઈ પડી મૂકે નહીં. આ તો નથી લઈ જવાતું માટે રહે છે અને પાછો ડબોળ મેં તારી હરવડ્યો છું. એક જ તો ભાવના, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. અશુચિ ભાવના, આ શરીર અપવિત્ર છે. કેવું ગંદુ, ગંદામાં ગંદુ છે તો માનવનું, અને તે વધારે વધુ ગંદુ હોય તો સ્ત્રીનું. આ એમાં તો શું બહુ થાય છે? નર્યું ગંદવાળો ભર્યો છે, લીટ, લફરા, મોસ, ગંદુ બધું, વિષ્ટા મૂત્ર, ખાણ મૂત્ર ને મળની, રોગ રોગધરા ને નિવાસનું ધામ. કાયા એવી ગણીને માન તજીને આમ. હવે કાયા ગંદી, એનો બધું મોહ મૂકી તારે આત્માનું કરી લે ને. આ શરીર ગંદુ છે, જેના પ્રત્યે મોહ કરો તે ગંદુ છે. કયું સારું છે? મેં કસ્તુરી ભરી છે, અત્તર ભર્યું છે, અને કેટલું પાછું છે કે જો કોચો તો લોહી નીકળે, કાંઈ કઠણ નહીં, બધું પોચું જ છે. આ ગંદવાળનું પોટલું છે. ગંદવાનું પોટલું છે એટલું જ નહીં, ગંદવાનું કારખાનું છે. આ કારખાનું ગંદવાળો જ પેદા કરે છે. કાગળનું કારખાનું તો આ ગાતના થૂથામાંથી કાગળ બનાવવું થાય. કેવા શેરના કારખાનામાં પેલી શેરડી, એમાંથી સરસ દાણાદાર મોરસ બને છે. કાપડના કારખાનામાંથી પેલા કપાસમાંથી સુંદર કાપડ બને છે. આ કારખાનું એવું છે કે કાચા માલ કરતા પાકો માલ કંડમ નીકળે. મિષ્ટાન ખાવ તો વિષ્ટા થઈ જાય પોતાની. બીજા તો કાચા માલ કરતા પાકો માલ ઉત્તમ થાય. અહીં કાચા માલ કરતા પાકો માલ કંડમ થઈ જાય, વિષ્ટા થઈ જાય જે ખાવું એ, અને અહીં ઉતરે એટલે વિષ્ટા. આ કારખાનું ગંદવાડાનું, ગંદવાડું જ પેદા કરે છે. છતાં એના પ્રત્યે મોહ છે, છતાંય વાંધો નહીં. આ આવી ગંદી કાય હોવા છતાં જો તમે ભગવાનનું નામ લે તો માફ છે બધા ગુના, પણ તે જ હતું નથી. આવી ગંદી એવી કાયાથી પણ આત્મા ધારે તો પરમાત્મા થઈ શકે એવી શક્યતા છે, બીજે કોઈ નથી. અશુચિ ભાવના, આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગ ધરાનું નિવાસનું ધામ છે. એ શરીરથી હું ન્યારો છું એમ ચિંતો તે છઠ્ઠી અશુચિ ભાવના, નરો ગંદવાળો. એ કઈ જગ્યાએ સારું નીકળે છે? આંખોમાં ચીપડા, નાકમાં લફરણ, માથે ખોળો, મોઢામાં લાળ, કફ, શરીર પરસેવો, જ્યાં જુઓ તો ગંદવાળું નીકળે. સાતમું આત્રવ ભાવના, રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ ઇત્યાદિ સર્વ આત્રવ છે એનું ચિંતન કર. તે સાતમી આત્રવ. આ બધા વડે આત્મામાં કર્મ પાપ આવે છે. સ્રવ એટલે ઝરણું. રાગ દ્વેષ કર્યો એટલે બંધાયો, એના ઉપર કર્મ આવ્યું, એનામાં આવ્યું છે. અજ્ઞાન મિથ્યાત્વ ઇત્યાદિ સર્વ આશ્રવ છે એમ ચિંતવું તે સાતમી આશ્રવ ભાવના. આઠમી સમર ભાવના, આશ્રવથી ઊંચી. આશ્રવ એટલે આબું, સૌ એટલે રોકાવું. જ્ઞાન ધ્યાનમાં પ્રોત્સાહન થઈને જીવ નવકર્મ બોધે નહીં, તે આઠમી સંવર ભાવના. એટલે રાગ દ્વેષને કારણે કર્મ આવે છે, અને રાગ દ્વેષ રોકે તો કર્મ ના આવે. નિદ્રા ભાવના, જ્ઞાન છે ક્રિયા કરતી નિદ્રાનું કારણ છે.
એમ ચિંતવું તે નવની નિદ્રા ભાવના. નિદ્રા એટલે બાંધેલા કર્મ ખપી જાય, ખરી જાય, ઓછો થઈ જાય. તે બે રીતે, એક સકામ નિદ્રા, બીજી અકામ નિદ્રા. અકામ નિદ્રા એની મેળે થયા કરે છે. સકામ નિદ્રા તો તપ કરે ત્યારે થાય, બાકી સકામ નિદ્રાથી કંઈ છૂટો થાય જ નહીં. તળાવમાં પાણી આવવાના દરવાજા ખુલ્લો, જવાનો ખુલ્લો, તો તે ખાલી ખાય જ નહીં. આ વંદાય વચ્ચે પડ્યું રહે. પણ આવતું બંધ કરે દરવાજો, જવાનો ખુલ્લો રાખે, તોય પાછું પડ્યું રહે ખાડામાં. તો પંપ મૂકવો પડે. એમ નવા કર્મ ન બંધાય એવું સંવર કરવું પડે. અને જૂના કર્મ ખપી જાય એની મેરે કેટલો ભોગવાય બાકી રહે તે તપ કરવું પડે. પાણીને ઉલેચવા માટે પંપ મૂકવો પડે, ખાડામાં રહી ગયો હતો. પણ આ તો શું થાય છે, અનાદિકાળથી બે દરવાજા આવવાનો જવાનો બે, કોઈ દર ખાલી થાય જ નહીં. આવવાનો બંધ કરો, જવાનો ખુલ્લો કરો, અને છે એટલું બાકીનો પણ પંપ મૂકીને કાઢી નાખો. જૂના કર્મ તપ કરીને કાઢી નાખો, જરાક સંશિત કરે. તપનો અર્થ શું છે? ખરો અર્થ તો શું છે? કષ્ટ સહે ધર્મ પાળતો તપ તેનું છે નામ. સાચે માર્ગે ચાલતા દુઃખ પડે પણ તમે સહન કરો સંભાવે. તપનો બીજો અર્થ કયો છે? ઈચ્છા રોદન તપ ભલું. ઈચ્છાને રોકવી. બાકી આપણે બાહ્ય જે તપ કરીએ છીએ તો દેખાડવાનો કરીએ છીએ, ગણાવવાનો કરીએ છીએ, લોકો જાણે, નહીં તો કોઈ ના કરે. કેટલા ધ્યાન કરે છે ને ગામની ભાગોળે કરે, કોઈ જંગલમાં જઈને ખેતરોમાં કોઈ ધ્યાનમાં નહીં બેસતો, લોકો જાણે. લોકોને જણાવશે અપાસ જ્ઞાન નહીં કરે તો કહે છે મહારાજને આગળ મારો ઉપા કર્યો, જાહેર પણ થાય. આજના ઉપવાસ લોક ના નોંધો એને તો કિંમત જ નથી. લોકોને દેખાડવા માટે નહીં, જાણી જાય તો વાંધો નહીં, પણ તમારી ઈચ્છા જણાવવા જેવી ના પૂછો. જાણે એમ શું વાંધો છે? કોકે ઉપવાસ કરશે, પણ આ તો લોકો જાણે તો જ મારો ઉપવાસ સફળ, ને તો સફળ જ નહીં. એમ દાન પણ લોકો જાણે ત્યારે દાન કીધું, ડબ મન પાવતી આવો, મારું નામ લખો, કેમ લખ્યું નથી? પૈસા આપ્યા છે, દાન થતું નહીં. તે શા માટે આપ્યા? આ શક્તિ માટે. નિદ્રા ભાવના, જ્ઞાન સહિત ક્રિયા કરવી. ક્રિયા કરો સમજીને કરો. એ નિદ્રાનું કારણ છે એમ ચિંતવું તે નવમી નિદ્રા ભાવના. લોક સ્વરૂપ ભાવના, તો લોકનું સ્વરૂપ વિચારો તે 10મી લોક સ્વરૂપ ભાવના. લોક સ્વરૂપ એટલે આખા જગતમાં 14 લોક, આકાશ પાતાળ મૃત્યુ બધે આ જીવ કોઈ જગ્યાએ રખડ્યા વગર રહ્યો નથી. લક્ષરાશમાં કોઈ જગ્યા બાકી નથી રહી કે જો નથી ગયો હોય. આટલું બધું રખડ્યો. લોકનું સ્વરૂપ જાણવાનું એટલા માટે કે હવે તો થાક્યો નથી, હવે તો કેટલું બાકી થાય. ક્યાં ક્યાં રખડ્યો છે? નિગોજમાં તો અનંતો કાળ વીત્યો, ત્યાર પછી વખત નીકળ્યો, વળી પાછો ધક્કો નિગોજમાં જતો રહે, પછી 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિયો, અને તે ત્યાં આગળ પતો ઘણું અઘરું. અહીં 5 ઇન્દ્રિય પ્રાપ્ત થયો તોય પશુ નારકી દેવ બધું. અને તેમાંય પાછો મનુભવ મળો મહા દુર્લભ. મનુભવ મળે તોય એવા અનાજ દેશમાં તો પાપ કરીને અધોગતિ બોધે. અરે સારા દેશમાં તો સત્સંગ ના કુસંગ વતવણ માર્ગે તેને મન બોલો કમો, જે તરવાના માટે ડૂબવાના માટે થાય. આવા બધા સંજોગોમાં આપણે લકી છીએ, ભાગશાળી છીએ, આપણે લોટરી લાગી છે.
આટલા બધામાંથી આપણને તરવાના પૂરક સંજોગો મળ્યા છે. મને બહુ મળ્યું. એ તો મળે જ ક્યાંથી? આટલા રખડતા ક્યાંથી જોગ આવે? અને વળી સારે ગેરજન્મ થયો, વળી જ્ઞાની પુત્ર વતન સોમરાનો મળ્યો, ભણ્યો ગણ્યો. હવે તો એને એક જ બાકી રહ્યું છે કે આ દેહ આત્માથી વાપરે, બીજું કશું બાકી ને બધું તૈયાર થાય. પ્રભુ શ્રી કે તારી વારે વાર. અને જો નહીં કરે તો આવેલી તક જતી રહેશે, ફરી નીકળવાનું ઠેકાણું નથી. કાગડા કુદરતમાં શું બનશે? લોક સ્વરૂપ ભાવના, 11મી બોધ દુર્લભ ભાવના. બધું મળે પણ બોધ મળવો દુર્લભ છે. બોધ એટલે હું શરીર નથી, આત્મા છું, એવો બોધ. બાકી બીજો બોધ તો બધે કે તમે શરીર છો, તમે વણ્યા છો, તું બાયડી છે, તું પુરુષ છે, એ અવળો બોધ છે. સાચો બોધ તો શરીર નહીં, આત્મા છે. આવો બોધ કહેનાર કોણ છે? સંસારમાં ભમતા આત્માને સમ્યક જ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે. સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન. સાચું એટલે જેવું છે તેવું, નાનું મોટું નહીં, પીળું કાળું નહીં, છે તેવું જ, કે તમે શરીર નથી, આત્મા છો. સમ્યક જ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે. સમ્યક જ્ઞાન પામ્યો તો ચારિત્ર પરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે. કદાચ તેને સમ્યક સાચી શ્રદ્ધા થઈ તોય પણ પાળવું મુશ્કેલ છે, જાણીને નથી પડાતું. આટલે આ વસ્તુ ઉત્તરોત્તર દુર્લભ છે. મનુષ્ય પણ દુર્લભ, સાચા પુરુષ મળવા દુર્લભ, સાચી શ્રદ્ધા થઈ દુર્લભ, અને શ્રદ્ધા પ્રમાણે આચરણ થવું દુર્લભ. જે મોક્ષનું માર્ગ સાથે ઠેકા લઈને બેસી ગયા છે, અમે માર્ગ બતાવીશું, હું હોય તારે બતાવે. સાચા પુરુષ મળવા દુર્લભ છે. આ કાળમાં તો એવા બધા છે, આદા ફસાદા કંપનીનો પાર નથી. આધાર ફસાદા પછી તો એવો ફસાઈ જાય, નીકળે જ નહીં. પેઠા પછી તો નીકળે બળવાન કડીમાં. તે કહું અખોઈ કે છે વેસ્ટ એક છે આડી ગલી, પેઠો તે નશક્કા નીકળી. તો કંઈક જ્યાં કે કહું તમારું ભલું કર્યું, એને બીજા દિવસે તમને શું ભલું કરે? તે સાચો માર્ગદર્શક પુરુષ મળવો દુર્લભ છે. ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને તેનું શ્રવણ મળવું દુર્લભ છે, એમ ચિંતવું તે 12મી બોધ દુર્લભ ભાવના. એમ મુક્તિ સાધ્ય કરવા માટે જે વૈરાગની આવશ્યકતા છે, તે વૈરાગને દ્રઢ કરનારી 12 ભાવનાઓમાંથી કેટલીક ભાવનાઓ આ દર્શન અંતર્ગત વર્ણવીશું. હવે ભાવના બોધ આવશે, આખું પુસ્તક છે. કેટલીક ભાવનાઓ કેટલાક વિષયના વેચી નાખી છે, કેટલીક ભાવનાઓ માટે અન્ય પ્રથમની અગત્ય છે, તેથી તે વિસ્તારી નથી. અનંત સુસંત જય દિનરાત્ર તદ ધ્યાનમયી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુપદતે વરતે જયતે પ્રણમુપદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.